નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું હાર્દિક સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ અતુલ ચાવડા એજ્યુકેશનમાં. તો વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોની અંદરમાં આપણે વાત કરવાના છે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા જે આવનારી પરીક્ષાઓ છે, આગામી પરીક્ષાઓની તારીખ કઈ રહેશે અને પરિણામનો કાર્યક્રમ શું રહેશે 2025 અને 26 દરમિયાન. તો તેના વિશે આપણે આજના વિડીયોની અંદરમાં વાત કરીશું. તો વાતના આગળ વધારતા પહેલાં વિદ્યાર્થી મિત્રો, જો તમે અમારી ચેનલ ઉપર નવા હો તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુનું બેલ આઇકન પ્રેસ કરી લેજો, જેથી કરીને નવા લેટેસ્ટ વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહેશે. અને આ વિદ્યાર્થી મિત્રો, વિડીયો ગમે તો પ્લીઝ લાઇક કરી દેજો અને તમારા મિત્રો સુધી શેર કરી દેજો. તો ચાલો સૌ પ્રથમ આપણે અહીંયા એનો કાર્યક્રમ જોઈએ. તો સૌ પ્રથમ આપણે જે પહેલી પરીક્ષાની આપણે વાત કરીએ તો કન્યા તાંત્રિક મદદનીશ વર્ગ 3, જેની 17 જગ્યા છે અને જે 2023 અને 24માં જેની સંભવિત તારીખ 25/3/2025ના રોજ લેવામાં આવેલી છે અને એનું પરિણામ જાહેર થશે મે મહિનામાં. ત્યાર પછીની બીજી પરીક્ષાની આપણે વાત કરીએ તો પેટા હિસાબનીશ અને સબ ઓડિટર અને હિસાબીનીશ ઓડિટર, પેટા તિજોરી અધિકારી અને અધિક્ષ વર્ગ 3, એમાં 266 જગ્યા હતી. જે મુખ્ય પરીક્ષા લેવામાં આવી હતી 18/2/2025ના દિવસે અને 1/19/2025ના દિવસે, જેનું પરિણામ જાહેર થશે મે મહિનાની અંદર. ત્યાર પછી ત્રીજે આપણે અહીંયા આંકડા મદદનીશ વર્ગ 3 અને સંશોધન મદદનીશ વર્ગ 3, જેની કુલ જગ્યા હતી 188, જેની પરીક્ષા લેવામાં આવી હતી 20/3/2025ના રોજ, જેનું પણ પરિણામ ક્યારે મળશે તમારે મે મહિનાની અંદર, એટલે કે 5મા મહિનામાં તેનું પરિણામ મળી જશે. પછી ચોથી હતી કે ફાયરમેન કમ ડ્રાઈવર વર્ગ 3, જેની કુલ જગ્યા હતી 148, જેની પરીક્ષા લેવામાં આવી હતી 25/3/2025ના રોજ અને જેનું પરિણામ તમને મળવાપાત્ર રહેશે મે મહિનામાં. ત્યાર પછીની પરીક્ષાઓને આપણે વાત કરીએ તો એમાં પાંચમી છે જુનિયર પ્રોસેસ આસિસ્ટન્ટ વર્ગ 3, જેની 3 જગ્યા હતી, જેની સંભવિત પરીક્ષાની તારીખ છે 28/4/2025ના રોજ, જેનું પરિણામ જાહેર થશે જૂન મહિનામાં. ત્યાર પછી આસિસ્ટન્ટ બાઇન્ડર વર્ગ 3, જેની 66 જગ્યા છે અને જેની પરીક્ષાની તારીખ છે 23/4/2025ના રોજ, જેનું પરિણામ આવશે જૂન 2025માં. ત્યાર પછી આસિસ્ટન્ટ મશીનમેન વર્ગ 3, જેની 70 જેટલી જગ્યા છે, એનું પરિણામ એટલે કે પરીક્ષાની આપણે વાત કરીએ તો 24/4/2025ના રોજ આવશે અને જેનું પરિણામ જૂન 2025ના રોજ મળવાપાત્ર રહેશે. આઠમું આપણે અહીંયા છે કે કોપી હોલ્ડર વર્ગ 3, જેની કુલ જગ્યા છે 10 અને જેની પરીક્ષાની તારીખ છે 30/4/2025ના રોજ અને જેનું પરિણામ આવશે જૂન 2025ના રોજ. ત્યાર પછી આઠમું છે આપણે કોપી હોલ્ડર. નવમું છે પ્રોસેસન આસિસ્ટન્ટ વર્ગ, જેની આપણે સંભવિત પરીક્ષા છે 25/4/2025 અને જૂન 2025માં જેની પરિણામ જાહેર થશે. અને 10માની આપણે વાત કરીએ તો ડેસ્કટોપ પબ્લિશિંગ ઓપરેટર વર્ગ 3, જેમાં કુલ જગ્યા છે 5, જેની સંભવિત પરીક્ષાની તારીખ છે 26/4/2025 અને જેનું પરિણામ જાહેર થશે જૂન 2025ના રોજ. ત્યાર પછી આપણે 11માની વાત કરીએ તો ગુજરાતી સ્ટેનોગ્રાફર ગ્રેડ 2 અને વર્ગ 3, જેની કુલ જગ્યા છે આપણે અહીંયા 34 અને જેની સંભવિત પરીક્ષાની તારીખ છે 29/4/2025ના રોજ, જેનું પરિણામ તમને મળશે જુલાઈ 2025ના રોજ. 12મી છે હથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટર, જેની જગ્યા છે 178, જેની મુખ્ય પરીક્ષા લેવામાં આવશે મે અને જૂનની અંદર અને પ્રિલિમી પરીક્ષાનું એપ્રિલમાં જાહેર થશે પરિણામ અને મુખ્ય પરીક્ષાનું પરિણામ જાહેર થશે જુલાઈમાં. ત્યાર પછી ઓક્યુપેશનલ થેરાપિસ્ટ વર્ગ 3, જેની કુલ જગ્યા છે 6 અને જેની પરીક્ષાની તારીખ છે 15/5/2025ના રોજ અને જેનું પરિણામ મળશે 2025માં. ત્યાર પછીની આપણે વાત કરીએ હથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટર, જેની કુલ જગ્યા છે 178 અને ત્યાર પછી એનો આપણે જોઈ લીધું. હવે 14મું છે આપણે અહીંયા સ્ટેરિલાઇઝર ટેકનિશિયન વર્ગ 3, જેની કુલ જગ્યા છે 1, જેની સંભવિત પરીક્ષાની તારીખ છે મે 2025ના રોજ અને પરિણામની સંભાવના છે જુલાઈ 2025ના રોજ. 15મું છે ખેતી મદદનીશ વર્ગ 3, જેની કુલ જગ્યા છે 436, જેની પરીક્ષા આવશે 11/5/2025ના રોજ
અને પરિણામ છે ઓગસ્ટ 2025ના રોજ. ત્યાર પછી મેનેજર અતિથિગૃહ અને વિશ્રામ ગૃહ વ્યવસ્થાપક ગ્રેડ 2 અને વર્ગ 3 જેની કુલ જગ્યા છે 16 અને જેની સંભવિત તારીખ છે આપણે 14/5/2025ના રોજ અને એનું પરિણામ આવશે જુલાઈ 2025ના રોજ. ત્યાર પછી 17મું છે સાયન્ટિફિક આસિસ્ટન્ટ બાયોલોજી જૂથ વર્ગ 3 જેની કુલ જગ્યા છે 11 અને ની પરીક્ષાની તારીખ છે 25/5/2025ના રોજ અને જેનું પરિણામ આવશે જુલાઈ 2025ના રોજ. ત્યાર પછીને આપણે 19મું છે ગુજરાતી સ્ટેનોગ્રાફર ગ્રેડ 3 વર્ગ 3 અને જેની કુલ જગ્યા છે આપણે અહીંયા 23 અને અહીંયા આપણે એની પરીક્ષા આવશે જે પ્રિલિમી પરીક્ષા છે એ જૂન મહિનામાં આવશે અને મુખ્ય પરીક્ષા આવશે ઓગસ્ટમાં. તો પ્રિલિમી પરીક્ષા જે છે એનું પરિણામ જુલાઈમાં મળી જશે અને મુખ્ય પરીક્ષાનું પરિણામ મળશે ઓક્ટોબર મહિનામાં. 20મું છે અંગ્રેજી સ્ટેનોગ્રાફર ગ્રેડ 3 અને વર્ગ 3 જેની કુલ જગ્યા છે 3. લાયકી પરીક્ષા છે જૂન 2025માં અને મુખ્ય પરીક્ષા છે ઓગસ્ટ 2025માં. લાયકી પરીક્ષાનું પરિણામ જુલાઈમાં આવશે અને મુખ્ય પરીક્ષાનું પરિણામ આવશે ઓક્ટોબર મહિનામાં. 21મું છે પ્રોબેશન ઓફિસર વર્ગ 3 જેની કુલ જગ્યા છે 60 જેની સંભવિત પરીક્ષા તારીખ છે જૂન 2025માં આવશે અને પરિણામ મળશે તમારે ઓગસ્ટ 2025માં. 22મું છે બાગાયત મદદનીશ વર્ગ 3 જેની કુલ જગ્યા છે 52 અને જેની પરીક્ષા આવશે જૂન 2025ના રોજ અને ઓગસ્ટ 2025ના રોજ તેનું પરિણામ જાહેર થશે. અને ત્યાર પછી 23મું છે લેબોરેટરી ટેકનિશિયન એટલે કે ભૌતિક જૂથ વર્ગ 3 જેની કુલ જગ્યા છે 21 જેની સંભવિત પરીક્ષા આવશે જૂન 2025ના રોજ અને પરિણામ આવશે ઓગસ્ટ 2025ના રોજ. ત્યાર પછી આપણે 21મું આપણે છે પ્રોબેશન ઓફિસર વર્ગ 3 જેની કુલ જગ્યા છે 60 જેની સંભવિત પરીક્ષા છે જૂન 2025ના રોજ અને પરિણામ આવશે ઓગસ્ટ 2025ના રોજ. 22મું છે બાગાયત મદદનીશ વર્ગ 3 જેની કુલ જગ્યા છે 52 અને જેની પરીક્ષાની સંભાવના છે જૂન 2025ના રોજ અને પરિણામ આવશે ઓગસ્ટ 2025ના રોજ. 23મું છે લેબોરેટરી ટેકનિશિયન ભૌતિક જૂથ વર્ગ 3 જેની કુલ જગ્યા છે 21 અને જેની પરીક્ષા આવશે તમારે જૂન 2025ના રોજ અને પરિણામ આવશે ઓગસ્ટ 2025ના રોજ. અને 24મું છે લેબોરેટરી ટેકનિશિયન બાયોલોજી જૂથ વર્ગ 3 જેની કુલ જગ્યા આવશે 20 અને જેની પરીક્ષા છે 7/6/2025ના રોજ અને ત્યાર પછીનું પરિણામ આવશે આપણે ઓગસ્ટ 2025ના રોજ. તો મિત્રો આવી રીતના આ જે વર્ગ 3ની એટલે કે ગૌણ સેવા મંડળ દ્વારા જે પરીક્ષાઓ આવશે અને જેના પરિણામો છે એની તમને જાણકારી મળી ગઈ હશે. તો આવા જ તમારે લેટેસ્ટ વિડીયો તમને અમારી ચેનલ ઉપર મળતા રહેશે જે તમારા જોબને રિલેટેડ હશે અથવા તો તમારા સિલેબસને રિલેટેડ હશે એવા તમામ પ્રકારના વિડીયો તમને અમારી ચેનલ ઉપર મળતા રહેશે. તો જો તમે હજી સુધી પણ અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુનું બેલ આઇકન પ્રેસ કરી લેજો જેથી કરીને લેટેસ્ટ વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહેશે. અને આ મિત્રો વિડીયો ગમે તો પ્લીઝ લાઇક કરી દેજો અને તમારા મિત્રો સુધી શેર પણ કરજો જેથી કરીને એ લોકોને પણ આ વિડીયો ઉપયોગી થાય. તો ફરી મળીશું નવા વિડીયો સાથે. તો દરેક મિત્રોને જય હિન્દ જય ભારત.